તો હર હર મહાદેવ ભાઈ બધાને ને ઘણા દિવસ પછી આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ મગફળીનું હલર. એટલે આપણે ક્યારનું વરસાદનું અહીંયા બિચારું આરામ કરતું હતું એટલે આપણે એને સાફ સફાઈ કરવાનું કામ કરી દીધું છે ચાલુ, અને કરી દીધી આપણે ટ્રેક્ટરની ટાંકી ફૂલ ને ઉપડા આપણે હલરે. કારણ કે હવે મજૂર આવવાના છે એટલે આપણે તો તૈયારી તો કરવી પડે ને ભાઈ. એટલે આપણે ઉપડા છે ટ્રેક્ટર લઈને અને અહીંયા પોકીને આપણે કરી દીધું હલર ચાલુ. ને પહેલો લીધો ધનાનો સીન, કારણ કે ધનાના લીધે આપણો વિડીયો ઘણા વાયરલ થયો ભાઈ. લગભગ આપણો ઓલો વિડીયો 60,000 પોકવા આવ્યો છે. અને આ મગફળી થોડીક વરસાદની પલળી ગઈ છે એટલે એના હિસાબે આપણે થોડીક ડેમેજવાળી નીકળે છે. 25% મગફળી આપણી ઉગી ગયેલી છે મિત્રો. જો એક નંબર બ્લેક ડામર થઈ ગઈ. આપણું કાચું સોનું હતું ને પાકી ગયું. ઉપર ચડીને જોયું તો કચડ 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 અવાજ આવે. મેં કીધું અવાજ છે નો આવે, તો ઉપર ચડીને જોયું પણ અહીં કે જોવો તો ખરા આમ થાય. તો કે આના ભાઈ કે લાઈક તો કરી દેજો. અને મગફળી તો મગફળી છે, બાકી કાચું હતું પાકું હોનું થઈ ગયું હોય. અને વાંધો નહીં, આ તો ભગવાનની આપણે શું કહેવાય, દેન કહેવાય. દેન ન કહેવાય, આજા ભેગાને શ્રાપ કહેવાય. ભલા મણા વાહે તો જો કે આ હા હા ગાંધા માટે એમને રાખ્યા હતા. ગાંધું નથી કે આવું ગાંધું હોય કે પાનું તો જો પાનું હાલે એવું નહોતું. ત્યાં એટલામાં આપણે તૂટી જાય હલરની પટ્ટી તોડી. ત્યાં ધનિયો કે તારે આવા નવા ધંધા હોય. આ ધનિયો પણ મારા મિત્ર તને ફાયદો બહુ ઉપાડે. મેં તો બે બહુ રહે, આપણે કંઈ કહેવાતું નથી. શું કહેવું, ત્યાં આપણે ઉપર ચડી ગયા ઠેડ હલર ઉપર, જોયું કે આવા માણસો શું કરે બધાય બરોબર. એટલે અવલોકન બાદ આપણે હવે છે ને થોડોક આવરક લઈને નીચે ઉતરી જઈશું. કારણ કે આ મારા દીકરાના જોયું તો ઓલી બાજુ ઓછું કામ કરે છે. આ ધનિયા કર્યા નવા નાટક ચાલુ. આ પ્રોગ્રામ માટે બોલાવો આપણે ધનજીભાઈને બરોબર. ગમે પ્રોગ્રામ હોય લગ્નમાં બેટ બાજા વગાડવા આપણે આવી જશે ધનજીભાઈ. ત્યાં પાછો ફરીથી આપણે કર્યો ડાયરો અને બધા વાતો કરતા હતા કે આપણો વિડીયો બહાર આવેલો લગભગ 70 કે એ પોકી ગયો. મેં કીધું હા ધનિયા તારા આશીર્વાદ. એટલામાં આપણે જોયું તો બાકા ચીખી બોલતી હતી પણ હવે શું કરે, નકરું ખડે એટલું ઉગ્યું હતું. એ ભાઈ આ વરસાદે તો પણ આ હા એટલામાં તો આ ટેણિયાને જો ટેણિયાને રમાડે હો. બાકી આલે એ ઊંધું કરીને નાખી દીધું. આમને મજા આવી જઈ છે. બાકી ટેણીને આજ આ ભાઈ રમાડે છે એ આલે ગલુટિયું ખવડાવવા હાલ્યા હતો. જો આમની મસ્તી જોજો તમે બધાય. દાડિયાને જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જોડાવી લીધું. આપણું ફાર્મર ટેક કરી દીધું સ્ટાર્ટ અને ઓલું ટ્રેક્ટર જોડાવી લીધું. એટલે આપણે હવે સીધા આપણે જવાનું ઘરે, કારણ કે આમાં મગફળી ફેરી ખાલી તો કરવી જોઈએ ને. ઓલા ભાઈ પડી ન જાય એટલે કોઈક ધ્યાન રાખજો. અને હવે આપણે સીધા છે ને મળશું નેક્સ્ટ વિડીયોમાં. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી જય માતાજી.